ગામડાએ જે હાઈ જોતું 5 ઓસરીના મકાનો ને 7 મહેમાન બેઠા હોય, દફતરનું આમ ઘા કરીને તો બાપો ડોળા કાઢે, એટલું જ કરે. ડોળાની ભાષા હતી, ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશા ભરી દેવાનું કે છે. એ પાણીના કળશા ભરી દેવાના. અને પાછા મહેમાનની સુવિધા કેવી, થાંભલી હોય ને એમાં હારે બળીઓ રાખતા પરોણો, એ ઉભો મૂકે તો સમજી લેવાનું સા પીવા જ આવ્યા. ખાટલા હેઠે મૂકે ખબર નહીં કેટલા દી રોકાય. આવા નિયમ હતા. આ ગામડાના નિયમ હતા. અત્યારે સામું પૂછે એમ છે, જમીન જાશો કેમ થાય? પાણીના કળશા ભરી દેવાના, પાણીના કળશા પી લે, બા સા બનાવી દે. કેટલીની સુવિધા નહોતી, કળશામાં સા નાખે, ઊંડિયું રકાબ્યું, આમ લોટો લઈને આવવાનો, ઊભી વરાળ લાગતી. મહેમાનને રકાબી દીધી, મહેમાન બસ બસ કરે, બાપા બે આવી બે આના બે, એ તમે બે નક્કી કરો, અહીં વરાળ લાગે. જેને જેને વરાળો લાગી ગઈ છે ને એને સમાજની વરાળ અડી જ નથી. આ સહજ છે. આ પ્રેક્ટિકલી આપણા વડીલો આવી રીતે શીખવાડ્યું આપણને. એ રકાબ્યું લઈને સોકડી મૂકવા જવાની, મહેમાનને જમવાનું થાય, એક હાથમાં પાણી કળશો ને એક હાથમાં રૂમાલ, હાથ ધોવરાવાના. ઝીણી ઝીણી બાબત આપણા બાપે ને આપણી માએ આપણને શીખવાડી. આ ગેંડિયું નથી થઈ. આ ગેંડિયું નીકળીને તો ઘણું વીવી ગયું છે આપણી પાસે. વિવેક વીવી ગયો આખો વિવેક જે હોય ને એ વિવેક જ વીવી ગયો કે મહેમાનને કઈ રીતે જો ગેંડી રહી ધોઈ નાખો હાથ. એ પછી મહેમાન બે એટલે પાથરણા પાથરી દેવાનું, બધું પીરહવાનું, એ વિયા જાય, વળી પાછું છોકડી બધું મૂકવાનું. 5 વાગ્યા સુધી હુવે, સા બનાવીને વળી પાછો ઉભો કળશો આવે. દીમાં 3 વાર વરાળ લાગતી. 5:30 ની બસ આવે ધારી રાજકોટ, પછી આપણે થાંભલી પકડીને ઓઈશાળા થઈને ઉભું રહેવાનું, આગળ 5 રૂપિયા આપે, કારણ કે આખ બધી સેવા કરી હોય. રી માયલું કઈ ખરું? મહેમાન બેઠા હોય ને તે કે અમારો નાના દીકરો, આ મોટાનો દીકરો, જો ઓલા બળદિયા ધાંડા પાવા જાય ને એ મોટાનો વસ્તેરો દીકરો, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે વરા પવન ઉપાધિ નહોતી. અત્યારે બાયોડેટા સારો બનાવે પણ બાયું નથી દેતું કોઈ. હું કામ વિવેક જ ભૂલાઈ ગયો થાકો. 5 મહેમાન બેઠા હોય, આમથી સીંટુડું આવે, હળુકનાર ને રૂમમાં ગીરી જાય, જાણે ભોણમાં ઊંદોડું ગીરવું એમ. નહીં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ કાંઈ નબળે. પેલા તો રામ રામ કરવાનું શીખવાડતા હતા. મને માફ કરજો, હું બુફેનો ઓલો નથી, વિરોધી નથી. એ તો સિસ્ટમ પ્રમાણે થોડુંક માણસ હવે કોઈ કામ કરવા નથી આવતું એટલે બધું કરવું પડે. બાકી જે પંગજમાં બેહારીને જમાડતા હતા ને એમાં હારો જુવાઈઓ કોઈ ને એની પાસે ડોલ હોય લાડવાની, થડિંગ 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 કરતો લાડવા મૂકી જાય આમ. અને એ આખી પંગજ આખી ધોળી મિલિટરીની જ હોય. ધોળી મિલિટરી એટલા માટે શબ્દ વાપરું છું કે એને સંસ્કારોનું સિંચન કર્યું ને એ આખી બાઉન્ડ્રી એને હાચવી. એકે છોકરો જરીકે બાઉન્ડ્રી બારો થાય ને એટલે સીધો ડાઉનલોડ કરે. આ 5000 નો મોબાઈલ હોય તો ભલે, 1.5 લાખ નો મોબાઈલ હોય તો ભલે, આને 15 દિન 5 દિનમાં મહિને 1 મહિને આનું નોટિફિકેશન આવે, સોફ્ટવેર અપલોડ કરવાનું. ઓકે દબાવો એટલે એની મેળે મેળે સોફ્ટવેર અપલોડ થાય. 50%, 70%, 80%. હા કે ના? આપણો દીકરો કે આપણી દીકરી આપણા સંસ્કારોને રીતિ રિવાજો બાઉન્ડ્રીમાં જાય ને એટલે ખબર પડી જવું જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવો પડે એમ છે. પછી હોય ગયા મોઢા કરીને 2-3 વર્ષ પેલા કાંઈ પણ ગામમાંથી ભૂલ કરીને આવતા ને ડેલીને ખાનામાં પગ મૂકીએ ને એટલે આપણી માં શું કહે, આપણો દાદો શું કહે, આપણી બા શું કહે, આવી અંદરથી ભે હતી. ન્યા તે ઓલો ઋતિક રોશન નો દીકરો ન આવતો, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. ખોટી ના છે, 200 કરોડ રૂપિયા તમને રમાડવાના લે. માઉન્ટેન ડ્યુ અંદરથી ભે હતી, મારો બાપ શું કહે, દાદો શું કહે. અત્યારે 25 વર્ષનો દીકરો દીકરી ભૂલ કરીને આવે, મા બાપ મૂંઝે છે. હવે આને શું કેવું? શું કામ? જ્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો, સંસ્કારનો અભાવ આવી ગયો, વિવેકનો અભાવ આવી ગયો. ઘરી કઈ ઓછા ધોલાયરા, ધોલારવું એનું કાંઈ ફૂલ ફોર્મ ન થાય. આમ ધોલાડતા ભાળી ગયા હોય તો ખબર પડી જાય કે આમ બીજો સાળો ન કરાય. ઘડીક બે દો બેનો, આમ જો મારા વારામ નથી ઉડાડવા. હું કે તને જે વડીલોએ મને તમને સંસ્કાર આપ્યા, રીતિ રિવાજોના, પરંપરાઓના, વાગ્યું હોય તો એમ જવો 3 ફૂટની ઓસરી હોય, બા વળિયામાં હુપડે ઓલા મગ હમા કરતા, તલ હમા કરતા, આમ કરતા, 1-2 ઢાંઢા પાવા ગયા, 1-2 ફળિયામાં ખાડા કરતા, એક હજી ગોઠણિયા ભરી ધીમે ધીમે ઊભું થતું હોય. તેમ આમ કે પડી જાય આમ નો હાલ લે રસી લે આને લઈ જો પડી જાય. તે બાપા ખાટલા બેઠા બેઠા હું કે ધોપકો મારો દીકરો હાલ લે જો આવ્યો એ પડી જાય તું બે ધોપકો મારો દીકરો હાલ ધોપકો માર
ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે, આપણે ગાંગરોટો સડાયો તો બાપો ખાટલે બેઠો બેઠો હું કે ખબર ઉભો થઈ જતો કીડી મરી ગઈ. આપણે એના પેટના હતા તો કીડીયું વિચાર્યું, મકોડો મરી ગયો હાલ મારો દીકરો ઉભો થઈ જા. પણ એને પ્રેક્ટિકલી વિચાર્યું કે અમારી હાજરીમાં જો તમે આવો ગાંગરોટો સડાવો છો ને અમારી રાહમાં ઉભા રહો કે મારો બાપ ઉભો કરવા આવે, કાલ સવારે અમે નહીં હોય સમાજમાં પડી જાવ તમને કોઈ બાપો ઉભો કરવા નહીં આવે. આવી રીતે ઉભા થઈ જાઓ, ખંખેરીને ઉભા થઈ જાઓ. હાવ પ્રેક્ટિકલી શીખવાડ્યું. તો અત્યારની પેઢીઓને શું ખબર, નવી વહુ આવે ને 400 મહિના હાલે પોતાને ખબર નહીં હું આ થાય છે. હા માફ કરજો મને હું કદાચ કેવા બેઠો છો તો મને કેવા દેજો. એનું કારણ છે તમને પૈસા દીધા સાંભળવાના, મને વખાણ કરવાના પૈસા નથી દીધા, તમે મને સંભળાવવાના પૈસા દીધા. અને વખાણ કરવામાં હવે વખાણમાં જ બહાર નીકળો, ખૂબ વખાણ થયા. હવે વખાણમાં જ બહાર નીકળો. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે રાજ કરીને વી ગયા ને એક જ કારણ હતું, હું કામ તમારા વખાણ બહુ કર્યા. અને મને માફ કરજો, આપણે કોઈ પાર્ટીના રોટલા નથી ખાતા, પણ એટલી મને ખબર પડે 85-70 વર્ષની અંદર કોક અહીંયા માયનો લાલ એવો આવ્યો મંદિરની ધજાઓ ચડાવતો થઈ ગયો છે, એને પ્રણામ કરજો. બાપ ધર્મની ધજાઓ ચડાવતો થઈ ગયો, વિચાર તો કરો યાર. હમણાં એક કથા સાંભળવા ગયો ને ત્યાં કથા ઉપરથી વ્યાસપીઠ ઉપરથી બોલતા છે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મૈત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાડ દીધા. એ કે લ્યોની પટેલ માણા ઘટે, પણ તમારો વ્યવહાર ટોકો એમાં અમે શું કરી? ગજબ છે યાર. આનંદ 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 ગમે ત્યાંથી આવી એ વાત બધી સાચી છે. આ બેઠેલા બધા એવું મનમાં ન રાખતા કે હિતે સંટાળ આવ્યા છે મજા કરાવે. નહીં, એવો ફાંકો રાખવો જ નહીં મનમાં. મજા તમારી અંદર પડી છે. હું તો ખાલી નવા જૂનું કરવા આવ્યો. મારી કોઈ કર્મની તેવડ નથી કે તમને હું દાંત કઢવી શકું. મજા તમારી અંદર પડી છે. નકર મારીથી સારું બોલવા વાળા ઘણા છે ને સારું બોલવા વાળા આવવાના છે ને કેટલાય વી ગયા. 2-5 વર્ષનો ઈશ્વરે જે ભેગ પહેરવાનો કીધો છે જાઓ દાંત કઢવો ગામને, પણ અમારું હું એ તમારું થઈ જાય જાઓ નહીં. નકર અમારે તો માતાજી ને મઠમાં જવાનું હોય, પૂરા દાદા ત્યાં જવાનું હોય, પાવેરાન શેણમાં જવાનું હોય, ગાયોની નીણમાં જવાનું હોય, મંદિરની ધજાઓ ચડાવવા જવાનું હોય. એમાં જ અમારા પ્રોગ્રામ હોય ને. અમારે કઈ એવું જ ન હોય કે 2 ભાઈઓ 18 વર્ષથી બોલતા નથી. એક વખત શૈલેષ મહારાજનો હિતે સંટાળાનો પ્રોગ્રામ રાખીને જે કઈ ઘોર થાય હરખે ભાગે વેચીને સમાધાન કરી નાખે. એવું જ કઈ અમારે હોય નહીં. એમાં અમારે સેવાનું જ હોય. પણ એક સેવામાં એક દિલથી કહો, વરાળ કયો તો ભલે જે કયો તો. હવે ગાડીઓ કઈ ગજગજ્યા કરે નથી ચાલતી, એમાં નાખવું પડે. કે હાલ હું ગજગજ્યા કરું તો 20 કિલોમીટર કાપીને નો હાલે. મજા બહુ હોય, પણ આમાં કઈક નાખો તો અમારા છોકરાઓને મજા આવે. ઈ થોડાક આગળ થાય. પ્રેમ કરતા શીખો, પ્રેમ કરતા શીખો બસ. આ આપણી ગુજરાતી ભાષા વાલી કેટલી છે એ તો તમે જો, વજન વાળી કેટલી. પ્રકૃતિના શબ્દો ઈશ્વરે આપણને આ ગુજરાતી ભાષામાં આપ્યા. આ તો જેને અંગ્રેજીનો બહુ પોરહ હશે ને એને ખાલી કેવું. 1000 ફૂટનો શેઢો હોય, 1000 ફૂટનો શેઢો, આ શેઢે ઓપને હાલતું હોય. બપોરના 1:30 વાગી ગયા હોય, બાપો મેળા ઉપર ચડ્યો હોય રૂમાલ બાંધીને, અને તગારા ઉપર તગારા આપણે લેવાના થયા, અંદર વાઈટ ઉપડી હોય, અને બાપ આમ જોને પણ આમ મગજ લઈ જાવ હવે આને શું કરવું હવે આમ. કારણ કે તડકો એવો થયો હોય, ભૂખ વાઈટ એવી ઉપડી હોય, છોકરાનું મોઢું ક્યાં જાય વાઈટ બાજુ. કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે. એ વાઈડ માથોડો ને ખાલી તગારાનો ઉપરનો રૂમાલ આપણે વર્તી જાય કે આપડી બા ભાત લઈને આવે. ઓલી ઓવડી 1000 ફૂટનો શેઢો હોય, ત્યાં બા ભાત ઉતારે ને અહીંથી રાઈડ પડે. 1000 ફૂટનો શેઢો, ગમે એટલો પવન હોય તોય હોહરવો શબ્દો વિયો જતો. વજન વાળો શબ્દ, પ્રકૃતિનો શબ્દ. પ્રકૃતિનો શબ્દ હું કામ? ગાય વિયાણી હોય, 6-7 મહિનાનું વાસડું થયું હોય, અને ગાય કદાચ અવેડે પાણી પીવા ગયો તો વાસડું આ પ્રકૃતિનો શબ્દ. તેમાં આવી આવો. પાડાને ભમર કરી નાખી હોય, તગારામાં સાહે હોય, 8-10 માખું પડી હોય, તેને ભાળે ને જે વળ ખાતો એમાં કઈ પ્રકૃતિનો શબ્દ લાગે? કઈ ઈ ગાયનું વાસડું એમાં મજા આવે તમને સહજ રીતે.
બા 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન હોય, એ બા તો બાય પાછો એક આનંદ હતો. તીનની બવણી ભરી હોય, સાયની રોટલો હોય ટાટો, અમીના ઓડકાર આવતા હતા. બા પછી આવે બાપુજી. કેમ એમાં શું દાંત કાઢો? બાપુજી બાપુજી હો. હા, બાપુજી એટલે બા જેને પૂજે છે ઈ બાપુજી. તમે વિચાર કરો, બા જેને પૂજે છે ઈ બાપુજી. ભગરી ભેં કદાચ શીંગડું પસાડતી હોય ગમાઈને માન, બાપુજી આમ પગ મૂકે, ભગરી ભેં સપડક થઈ જાય. શું કામ? બાપુજી આવ્યા. એટલી ધાક વાગતી. બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ લીધા હોય ને ખબર હોય. સવીની જાળીએ માંડવી વાવી હોય, આપણને રાય દીધી ને બાપુજી આમ ખરપીઓ લઈને આમ ભાર દેતા આવતા હોય. જરી કેવો બળદિયો ખાલી એક વેતવા આમ વિયો દે 3-4 છોડવા ઉપડી ગયા હોય. પછી જે ભાદરવા મહિનાની મકાઈ ઉપાડીને ફૂલું દઈને વાહમ મારે, મૂળિયા હોતું. મૂળિયું અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે. ડબલ એન્જિન ની સરકાર ત્યાં આવી જોર તો ખરા. એક ઘા ને 2 જગ્યાએ વાગે. બાપુજી બાપુજીએ જે શીખવાડ્યું ને એ ડેડ ને જ શીખવાડી શક્યા. મને માફ કરજો કદાચ શબ્દોમાં હું આમ તેમ થતો હોય તો, કેમ કે બા અને બાપુજી પ્રકૃતિના શબ્દો હતા. પછી આપણે નવું લાવ્યા, હું મમ્મી અને પપ્પા. અમે 7મા ધોરણમાં ભણતા ને એમાં સમાજ વિદ્યાના ઇતિહાસમાં ભણવામાં આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળી ગયું. મમ્મીઓ એટલે મળદા નીકળ્યા. પપ્પાનું સંશોધન થાય. પછી 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા, 400 રૂપિયાની ફિલ્મ જોઈએ એવા, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય એવું. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ને 150 ગ્રામ ધાણી આવતી હોય તો આવી. એલા ભાઈ 250 ની મણ મકાઈ મળે, ફોડી ફોડીને ઓસરીમાં ઘા કરો, ધાબે ઘા કરો, કઈ મણ ધાણી થોડી ખૂટે. કઈક વિચાર કરો. ત્યાંથી નવું લાવ્યા, મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ગુજરાતી ભાષાંતર આવું કે આ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નું આપણું આ ભારત દેશના સંસ્કૃતિ રીતિ રિવાજો અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મરી ગયેલા થીજી ગયેલામાં આવી ગયા આપણે. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, મનુસ્મૃતિ લખાણી, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિઓ કળયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે? આપણને નડશે. હજી પાછા વળી જઈ. મમ્મી નો કેવરાવો, મોમ નો કેવરાવો, માં બોલાવડાવો. એકાંકી મંત્ર છે માં. ધીમે ધીમે કાઢતા જાય છે આપણે. હું કામ? હારું લગાડવા હાટું થી અમે સદ્ધર થઈ ગયા એવું લગાડવા હાટું. નકર આ 2 વર્ષ કોવિડ ના ગયા, કઈ ઓછા હેરાન થયા? હેરાન ઘણા થયા. એમાં ઘણા હેરાન થયા, ઘણા હેરાન થયા. એક બાપા બિચારા સવારે 9 વાગ્યા બીડી હળગવી, ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ આવે ને મળે છે ક્યાંય, કે મળતું નહોતું કાંઈ. આવડા આ અટવાના ઘણા તમને ન ખબર પડે. એમાં માવા વાળા સોમવારે માવો બનાવે, 2 કટકા મોઢું નાખ્યું, પડીકું વાળું ઘીસમ નાખી દીધું. સમજ્યા? એટલે મંગળવાર પાછું પડીકું ખોલ્યું, 2 કટકા મોઢું પડીકું વાળું પાછું ઘીસમ નાખી દીધું. બુધવારે પાછું પડીકું ખોલ્યું, 3-4 સડકોરા પાણી નાખ્યું. મેં કાં કર્યું કે 3 દિવસ માવો હૂતો હોય ને જગાડવો પડે. એ વળી પાછું ગુરુવાર શુક્રવાર સુધી આવું. શનિવારે મેં અજુકતું જોયું, ખાલી ખિસ્સામાં એટલું કરીને પાર્કિંગમાં બેઠા ને બરોબર. એમાં અમારે ઓલો ગભો આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવો જાવું. મેં તો હાલો વેક્સિન દેવડાવી ગયા. તો અહીંયા નર્સબેન બેઠા હતા, એને હામો બેહેરો, નર્સબેન હામો. તો નર્સબેને એવું પ્રેમથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો ભાઈ? જમણા હાથે. અચ્છા, તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી. હે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો તમે?
એ કે તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે એમાં શું, એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. પણ કે તમે પ્રેમથી પૂછો છો, આ લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા, સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે પકડી લીધા, પછી જે મોર બોલાવાય એને ન પૂછ્યું કે તમારો આ લોકડાઉનમાં પેલો ડોઝ છે કે બીજો ડોઝ. અને જો પેલી વાર મોર બોલાવ્યો હોય તો આપણે વન્સ મોર કરીએ. એ અટવાડા બહુ એમાં અમુક તો હસોડા ઘેરે રહી નો થકતા, 10 ના ટમેટા, 10 ની ભાજી, 10 નો કોબીન દળિયો રોજ લઈ લઈને નીકળી પડે, ઠેલીઓ લઈ લઈને. પછી એક દી પોલીસ વાળા સાહેબે પકડ્યો કે ભાઈ ભલે તું રોજ આય પણ હવે આ શાક બકાલું બદલે આ ગંધાવા મળ્યું છે હવે. અને કોબીના દડામાં 3 કે 5 કાઢીને આવડો દડો તો આવડો કર્યો છે હવે તો ફેરૈયા ને તું અટવાણા બહુ. અમે બોલે પાર્કિંગમાં બે હતા ને, બધું પેક તો હતું જ. 8 વાગે ઘેરે જઈને દરવાજો ખખડાઈને આમ સુગંધ હારી આવે. શું બનાવ્યું? સરપ્રાઈઝ છે તમારા માટે. શું છે? સરપ્રાઈઝ. હવે આવી અમારે ડોઈ કોઈ જિંદગીમાં સરપ્રાઈઝ ન આપી. શું બનાવ્યું? તમે જાતે જ જોઈજો. ઓલું નોનસ્ટિક નું કાળ મોઢાળું હમણાં નીકળ્યું, હારા વાસણ હતા આપણે બધે કાઢ નાખ્યા, ઢવડવા પડતા હતા. એટલે નકર એનો ગુણધર્મ હારો હતો આપણે તાસીર પ્રમાણે, પણ આ બધું હાસું હતું એ કાઢ નાખ્યું નથી. આપણે ઘઉંમાં પડતા એટલે કાઢ નાખ્યા. ઓલું નોનસ્ટિક નું કાળ મોઢાળું મેં વળે આમાં મૂસું કરીને જોયું તો હરકો મારી સામું દાંત કાઢતો આવી ગયો. એમને મારો દીકરો તારી હાથ પેઢીઓને અમે મોટી કરી હો, લોકડાઉનમાં અમને ભૂલતા નહીં, અમે હરગવાના કઢા છીએ. મેં કીધું પણ આ તો હરગવન કઢી છે, આમાં શું સરપ્રાઈઝ છે? એ કે લે તમને ખબર તો છે મને ક્યાં બનાવતા આવડે છે. મેં તો તે કેમ બનાવી? યુટ્યુબમાં જોઈને બનાવી. મેં યુટ્યુબમાં જોઈને બનાવી. 6 મહિના 7 મહિનામાં ડોસ્યું ભેગી રહ્યું તો તમને કઈ વાંધો હતો? ઉપાડો લીધો તો હાલન સુરેશ ભેળા થઈ જાય. હા આવો અહીંયા હપ્તા ભરો. 6 મહિના જો ભેગી રહ્યો તો હારી લાપસી નો આવડત, સારું જાદરિયું નો આવડત, સુરમું આવડત. પણ આ બધું આમાં કાઢ નાખ્યું. અને હું ખરેખર છે આ જી સિરીઝ ને સારું લગાડવા હાટું થી આપણે બધા અત્યારે સીડા ને અત્યારે નહીં સમજાય, હવાર સમજાવશે. હમણાં હું એક મહેસાણા ગયો ને, મને એક ભાઈ મને પૂછ્યું, મને કે ચો રેવાનું ભાઈ? સુરતમાં ચો જગ્યાએ? વેલંજા. મને કે વેલંજા કયો એરિયો? સુરત નો તો સાંભળ્યો તું. સુરત મેં કીધું કરણ ની ભૂમિ. તો મને કે વેલંજા? મેં લોન ની ભૂમિ હોય એટલી ઉપાડી લીધી, મજા આવે એટલી. હમણાં એક દાદા શીવડા ટોડા લઈને ત્યાં સુરત આવ્યા, છોકરાને કીધું કે આંખે દેખાતું નથી કે હારા ડોક્ટર પાસે લઈ જાય. તો ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર બધા મીડામાં આમ કરે આને શું કહેવાય, આ શું કહેવાય, એ બધું કીધું ને પછી દાદાને એવું કીધું કે દાદા સવારે 100 વાગે લોન ઉપર આવે. ભાઈ સવારે 100 વાગે લોન નો દીકરો થામા કપા વેચીને લોન ભરવા આવ્યો ને હજી તું લોન ચડાવવાનો છે. અમુક વાતના વિવેક હોય, તમે જોવો. વડીલો હમણાં બેઠા છે ને એટલે મારથી કહેતા કે મેં દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ફટાઈ ક્યાં ડોહો શેટા ફોડજો, કાં કુસો હળગાવજો, માણ કપા ભેળો થયો નહીં આવી ગયા તઈ ઓળે કપા પૂંફડા લીધા તીધા ભેગું થયું. તમારે 5 દી આવીને ખાલી સેલ્ફી લઈ લઈને વ્યૂ આવવું હોય ને રૂકે ગયા નહીં, અહીંયા ડોહું રોકવું પડે ને કારણ વાંટું થઈ જાય. આવા માહોલમાં તો ભેગું ન થાય કાંઈ. મેં કાંઈ વાંધો ને આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો છો ને ઓણ અમારો છોકરાઓ છે ત્યાં. શું કરે? મોટા થાય. મેં કેમ મોટા થાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘી અહીંથી જાય, બકાલો અહીંથી જાય, તેલે અહીંથી જાય પ્યોર ઘાણીનું. છેલ્લે સાહે અહીંથી જાય. મેં સાહેમાં મોકલો બહોણામાં? કે ના હવા 2 લીટરિયા ભમભામાં મોકલીએ. મેં ઘી અહીં ક્યાં ગામડા મળી જાય? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. એની વાણીનો વિવેક જો તમે. હરેક વસ્તુમાં કઈક ને કઈક શીખવાડી જાય. દાદા બરોબર આવતો હતો ને, એક શાક બકાલા વાળો માથે હુંડલો લઈને આવે. હાલો બપોર વસાડા તાજા રીંગણા, 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કે એ ભાઈ એ જુવાન, અમારા ગામમાં વરો હતો, બધે દાળ ભાત ખાઈને હુતા છે, કુતરાય હુઈ ગયા છે, તો ડખો હેનો છે? શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈ, ટમેટીના કે કારેલીના ન હોય. આ ઓટલે બેદા કાં
ઈ કે અત્યારે બધું હુતા હોય, તડકો એવો છે, 5 વાગે માણાની અવર જવર થાય, બધા રીંગણા તારા વેસાય તા. અત્યારે ડખો કરીમાં ઓલો બિચારો એમ કે દાદા કે છે સારું જ હોય ને, બે હાર દીધો. 5:30, 6, 7, 7:30 વાગ્યા ઝાલર વગડી ગઈ. દાદા આમ થયા, રામ રામ ભાઈ, શું થયું, કઈ વેસાણું? એ કે હું વેસાણું, આની કરતા આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેસાય જાય. કે તું કેમ આય નો વેસાણા? કે નો વેસાણા. તો એ કે ભાઈ તારા કરમ ફૂટલો કેવાતું. કે કા? એ કે તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલો મારી બીજી પેઢીનો ઓટલો. ન્યા બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચી નાખીને તારા રીંગણા નો વેસાણા. ઈ કે ગજબ છે. અમુક આમ વાતનો કઈક મર્મ હોય. નથી એક દાદા બજારમાં આયલા જાતા છે, ઓલા ફરસાણ વાળાને કે ઓલો બિચારો ફરસાણ નામ આમ જલેબી પાડતો હતો. કે કેટલા વર્ષથી ફરસાણ નો ધંધો કરો ભાઈ? એ કે બાપા 20 વર્ષ થઈ ગયા. તો 20 વર્ષમાં હજી જલેબી ના ઘોસળા જ કરો, સીધી જલેબી નો થઈ. એમ કરીને લોટો આંચકી લીધો, આંચકીને મીડામાં લીટા કરવા થઈ 8 હરિયા જેવી. ઓલો કંદો એવો કે આને હું હવે મારે તડિંગ તડિંગ કરવી ક્યાં ને. બટેટા વડાનો શું ભાવ? કે 250 રૂપિયા. કઢીનો? કે કઢી બાપા મફત. તો એ કે બટેટા રેવા દે, બટેટા વડા રેવા દે, 500 કઢી બાંધે, રોટલા તારી માં બનાવી નાખશે. એટલે મોજીલા હતા એમ. આ કોઈ મર્મની કે એવી બીજી કોઈ વાત નથી, પણ એને આનંદ હતો. ગમે એ વસ્તુમાંથી આનંદ લઈ લેતા. અહીં બેઠેલા બધાને ખબર 30 વર્ષ પહેલા ક્યાં હું આપણી પાસે કઈ હતું? માંદા હતા તે સંતરા આવતા. બા બિચારા ઓલે સાયલું ફોડતે ને દાદા હળુપનારા તમને કોઈ શીર દાવા દે મોઢામાં. છોકરા એમ વાંદરા જેમ કે એક આજે શીર આપો કઈ તૂટી નહીં જાઓ. માં બિચારી ના પડે ના ના એ દાદા હાટું તારી હાટું નથી બટા, કાલ પછી એવું છે ને ધારીથી કઈક લેતા આવીશું તાર બાપુજીઓ. તો એમાંથી રમત ખોજી જતી હતી. ઓલી સાયલું લઈને નિહાળે બી હતી, સંતરાની સાયલું. દોસ્તાર ને કે એક જાદુગર બતાવું. ઓલો એ પાછો આંખો ખોલી રહે કરીને વી સાયલું ને એમ. ઝીણી ઝીણી બાબતમાં મને તમને મજા આવતી હતી. અત્યારે 2000 રૂપિયાનું કાંઈ પણ સાધન સામગ્રી લાવો, 2 દી વાપરે, ભંગારમાં વીયું દે. હું કામ મજા લઈ નથી શકતા. મારી માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે, રામના રાજ છે ભોગવી લેજો. 40 વર્ષ પેલા 50 વર્ષ પેલા ડોઈશું પૂછ્યો કઈ હતું જ નહીં. 50 વીઘાના પાટડા હતા, ખેતરો હતા, કઈ સાધન સામગ્રી નહોતા. છતાંય તમને કહો 100 વીઘાના 50 વીઘાના હાવ વગર સાધન સામગ્રીએ મોસમ લઈ લેતા. પછી 30 જણાનું ભાત લઈને જવાનું. ઓલા વાડી વાળા ઘેરે આવે તો ઈ ખબર પડે ખરમપડે થી ધારી થી સલાળાથી મહેમાન કંકોત્રી દેવા આવ્યા. પૂછે દાદા કે કંકોત્રી દઈને વીએ કે જમવાનું? ના ના એમ તો જમાડીને પછી જણાનું ભાત લઈને આવ્યું. એને પેલા જમાડ લીધા પછી આવ્યા. તમે વિચાર કરો, એ 25 જણાનું ભાત ને મહેમાન ને પાછું જમાડીને પછી ત્યાં આવવું અને પાછું કામે સોટી જવું. તોય કોઈ દી ઈ ડોશીએ એના પિયરમાં જઈને નથી કીધી તમે મને હું કામ દીધી, કામનો ઢોવડો રહે. તમે વિચાર કરો. અને અત્યારે તો 3 માળના દાદર ઉતરવા પડે. શું કે તમે કેમ ના હાલવાના છો? કા ભાઈ ની આવ્યા છે કિલો શીખાને લેતા આવજો ને. પણ 3 દાદર ઉતરતો તને કઈ વાંધો છે? હવે આ ડોશીઓ ને પૂછો, કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું. 35 જણાનું, એમાં 5 તો એવા હોય 10 નું ખાઈ જતા હોય. એનું દળવાનું 35 ના ટોળા, એનું દળવાનું. ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું. છોકરા પાછા એટલા, જેટલા છોકરા એટલા પાછા હામાં ગોદડા ધોવા પડતા. પેલા ડાયપર નહોતા. તમે સમજો આખી વાત. વાદળીઓ થઈ ગયેલા, ગોદડા ધોવા જવા પડતા. અને ઈ માયલું હવે કાંઈ ખરું બિચાર્યું તોય હાહુ દેહમાં ફોન કરે સિટીમાં. કેમ છે બટા, હારું છે ને? ના ના મમ્મી હમણાં ક્યાં હારું રહીશ. કે હું છું? કમર બહુ દુખે, પગ બહુ ફાટે છે. હે બટા તો તમારા ફિલ્ટર ની સાફ પાડો, તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થી ઘંટી રેડું નાખે, સાફ બંધ કરો, દાણા થઈ ગયા, સાફ બંધ કરો, દાણા થઈ ગયા. કુવે ધોવા જવા પણ નહીં, ઘંટીમાં દાણા થી કુવે ધોવા જવા પણ નહીં, ડબ્બામાં ગોદડું નાખું, ગોદડું ધોવાય જાય. તોય હજી પગ ફાટે ને કમરું દુખે. તો શું કરવું બા? કાંઈ ન થાય આમાં, છૂટું થાય એટલી સુવિધા છે. તો ઈ થાય, બીજું તો શું થાય આમાં? કાંઈ કરવું જ નથી. તો મને માફ કરજો, અત્યારે પદ્ધતિસરમાં આવે જો ઘરમાં 3 જણા હોય તો રાંધી નથી થતા. એમાં ઓલા મોબાઈલ માંથી આમ કરે, ત્યાંથી ગરમા ગરમ જમલા આવી જાય. હો, રાંધવું ન પડે. મને તો ઉપાધિ એ વસ્તુ નહીં થાય. 30 વર્ષ થાય ને એટલે એક બીજી એપ્લિકેશન આવશે. હામું જમવાનું પીડ્યું હોય છે, આમથી આમ નહીં કરી શકે. હું કામ આળાસડ છે, આમ નહીં કરી શકે. એની એક એપ્લિકેશન બીજી આવશે.
300 રૂપિયા નાખો, 4 જણા આવશે. એક જણો પગ પકડશે, 2 જણા હાથ પકડશે, એક જણો ઉભો ઉભો ખીચડી ઓળતો હોય છે, લે ખા લે ખા. તાણ કરવા વાળા માણસો આવવાના, કારણ કે હવે કઈ કરવું નથી કોઈને. આ લોકડાઉન ગયું ને એમાં બધા દેહમાં આવ્યા. એમાં ઘણાને સપ્તાહની તારીખ ઓટવાણી, ઘણાને લગ્નની તારીખ ઓટવાણી, લગ્નની તારીખ ઓટવાણી તો બધા ઓસરીને કોરે બેઠેલા સમજા. તો છોકરાએ બધું કીધું કે બાપુજી, હા આ ભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે, શું કરશું? કે હું કરવાનું, શું હાથ બાર આપણા બાપનો છે, બિન જમીન ખેતીનું કાંઈ નહીં, ઘર જ છે આપણું, આદરો તમારે. પણ કે બાપા ભારત સરકારે એવું નક્કી કર્યું છે 25 જણાને બોલાવવાનું. હા તો 25 જણાને સવારમાં બોલાવો, પછી 10 વાગે, પછી 1 વાગે, પછી રોંઢે, અને પછી હાજે વ્યવહાર હસવાઈ જવો જોઈએ આપણો. પણ એ કે એમ નહીં, મૂળ 25 જણાને બોલાવવાનું. આ તો પછી મૂળ બોલાવો, પણ બાપા 25 જણાને કંદોય પોહા હે? કંદોય નથી પહોંચતો. અહીંથી અમારે થોડો ઠેલાન ઠેલકા મોકલીએ વિમલના ભરી ભરીને, તોય તમને નથી પહોંચતું. તોય બહારથી ક્યાંકથી મોબાઈલમાં આમ કરો ને ગરમા ગરમ ઝબલા આવે. એ ઝબલા ક્યાંથી આવે? એ કીધું બાપા સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? આટલું બધું ગરમ ખવડાવે છે તો. એ કે ના ના, કંપની છે, તમારે જે ખાવું એમાં જ મગાવી લેવાનું. તો મારા મોબાઈલમાં તારું સ્વિગી ફિટ થાય? એ કે હા. તમારે શું મગાવું? સુરમાન લાડવા. કે બાપા સુરમાન લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, 20 મૂક તો ખરો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ બધું કાઢવી નાખ્યું. તો દાદાને વળી સ્વિગી નાખી દીધું ને, આમ ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા. કર્યો સ્વિગી ફોન, સુરમાન લાડવા હાટું. તમે છોકરાઓ બીજું કામ કરો, સમિયાણાનું ને એનું ગોરદાદાને બોલાવી આવો. અને હવે તો કેવું થઈ ગયું આ વાતાવરણમાં, હું તો ભારત સરકારને વિનંતી કરું છું, હવામાન વિભાગ બંધ કરીને અંબાલાલને સોંપી દો. ગોરદાદાને મુહૂર્ત લઈ અને પછી અંબાલાલને મળો, એને કયો કે હવે અમારે આવડું સપ્તાહનું આયોજન છે કે આ બધો વરસાદ થાય છે કે નથી થાય, એમ તો 5 દી મોડું રાખી, ખોટા પછી પૈસા બોલાવા. જેમ ના જાય એમને બહારથી જ બોલાવે. દાદાને ઓલો સ્વિગી નાખી દીધું, ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને કર્યો સ્વિગી ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે સર બટા. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાજુ ખજૂર આંબલીની બનાવે, લાકડા થાપ. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના ટકા લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર લાવો, એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 20 કિલો ઉપર બટન દબાવે ને તો મારી દીકરી એમ પૂછે જબલામ ભરદો ડબરામાં આની અરે માથા કૂટ જ ન કરે. એમ કરીને આમ કર્યું કાપી નાખો, ટસલી આંગળી કરી 20 કિલોનો ઓર્ડર વી ગયો. બાપા હિસાબ કરતા કે 25 જણા થોડા મણ લાડવા જોઈએ. ઘડીક ત્યાંથી ફોન આવ્યો, હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હજી આગળ એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલું બેહાર્યું બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યો તો ફોન. કોને લખાવ્યા હશે? કોને લખાવ્યા મને પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ લખ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, પુરજીભાઈ માટે 3 દબાય, મને મળો 4 દબાય. ઓલીએ 3માં કાપ નાખો. આની યાર માથા કૂટ કરાય? આ ભણેલા ગણેલા વ્યક્તિઓને આ અભણ વ્યક્તિઓ ગોટે સડાઈ દેતા.